રૂપાલાના નિવેદનને માફી માંગીને ઢાંકતું ભાજપ હવે કોંગ્રેસના નિવેદનને વખોડી રહ્યું છે। ત્યારે ભાજપ હવે વહેતી ગંગામાં હાથ ધોઈ રહી છે અને સી.આર. પાટીલે રાહુલ ગાંધીના નિવેદનને વખોડતા કોંગ્રેસ પર રજવાડાઓ હડપ કરવાના આક્ષેપો પણ કર્યા છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ સી.આર. પાટીલને આડે હાથે લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો વિડીયો જે છે તે બતાવી અને જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપૂતો વિશે શું કહી રહ્યા છે તે જોઈએ। સદંતર જુઠ્ઠાણાઓ અને બેકફૂટ પર આવ્યા પછી આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી ધમકાવી ડરાવી રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો, નહીંતર બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી? માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો, આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે। અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો, ધમકાવાના સમાજને। અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી। આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી। અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય। ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1815નો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું। અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો, જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે। અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા। હું કહેવા નહોતો માંગતો, પરંતુ હવે જ્યારે સી.આર. પાટીલ સાહેબે વિડીયોની વાત કરી છે ત્યારે મારે આ વિડીયો બતાવી છે। દેશના વડાપ્રધાનશ્રીએ દેશની સંસદમાં રાજા મહારાજાઓનું અપમાન કર્યું, એમણે આ કહ્યું। અને આ વિડીયો સહેજ પણ મેં તોડછાડ કરીને ખોટી રીતે બનાવી હોય તો મને જેલમાં મોકલીને મારી સામે સજા કરો, જે થાય હું ભોગવીશ। આ વિડીયો સંપૂર્ણ સાચી કે દેશના વડાપ્રધાન દેશની સંસદમાં એમ કહે કે જે અંગ્રેજો આપણા દેશને લૂંટતા હતા એ અંગ્રેજો સાથે राजा महाराजाओं को तो बहुत गहरा संबंध था। હતું ક્યારે એવું? દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીએ લડત ઉઠાવી તો આ દેશના રાજા મહારાજાઓએ આમ આદમી બધા જ દેશવાસીઓએ જાત નાત ધર્મ ભૂલીને એક સાથે અંગ્રેજો સામે લડાઈ લડી હતી। તમામ એક થયા હતા। 1857નો એ બળવો જુઓ, કોણ કોણ જેલમાં નાખ્યા હતા અંગ્રેજોએ, કાળા પાણીની સજા કરી હતી, એ બધા જ રાજા મહારાજાઓ હતા। ને એમ છતાં આ વિડીયો આપે દેશની સંસદમાં દેશના વડાપ્રધાન એમ કહે છે કે દેશને લૂંટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓ કા बहुत गहरा संबंध था। આનો ખુલાસો કરે ભારતીય જનતા પાર્ટી। પહેલાં અમારા સમાજને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું ગુજરાતની જનતાને નમન કરીશ, બહેનો દીકરીઓને નમન કરીશ કે આ બહેનો દીકરીઓએ કીધું કે રાજા મહારાજા કોઈ એક જાતિના નહોતા, રાજપૂતો બહુ હતા। તો સાથે ઓબીસી સમાજમાં આવતા ભાઈઓ હોય, બ્રહ્મ સમાજના પણ રજવાડા હતા, પાટીદારોના પટ્ટા હતા, એમના પણ રજવાડાઓ હતા। અને સાથોસાથ જે કાઠી દરબારો હોય, કારડિયા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, નાડોદા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, આહિરના રજવાડા, ક્યાંક ભીલ અને આદિવાસી રાજાઓ પણ હતા। આમાંથી કોઈએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો। અને જે રીતે આ વડાપ્રધાનશ્રીની પણ વિડીયો છે, કોઈએ પણ અંગ્રેજો સાથે ગહેરા નાતા, કોઈ સંબંધો નહોતા રાખ્યા। અને હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે, તમામ જ્ઞાતિનો। ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે એ સફળ નહીં થાય।
તો આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.